સુરતના પાંડેસરા ખાતે આવેલ પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો પોલીસે દાખલ કર્યો છે। સુરતના પાંડેસરા ખાતે આવેલ જીઆઈડીસીમાં ગત સપ્તાહમાં અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોને ગુંગળામણ થયા બાદ 3ના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય। આ મામલે પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા એક મજદૂરને નીચે ઉતારે, જે મજદૂર કોઈ ગુંગળામણથી અથવા અન્ય રીઝનથી બેભાન થઈ ગઈ। જે મજદૂરને બચાવવા અન્ય 3 મજદૂર પણ ભૂગર્ભ ટાંકીમાં ઉતરે, જે આધારે અગમ્ય કારણોસર 4 મજદૂર બેભાન થઈ છે તો મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા 4 મજદૂરને બહાર કાઢી ડિંડોલી સ્થિત બાબા મેમોરિયલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ। ત્યાં દાખલ કરેલ પૈકી એક મજદૂર જેનું નામ સોનુ કુમાર કમલેશ પાસવાનને ડૉક્ટરશ્રીએ મૃત ઘોષિત કરેલ। જે આધારે પાંડેસરા પોલીસે અકસ્માત મોત 42/2026 મુજબ ગુનો દાખલ કરેલ। ત્યારબાદ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અન્ય 3 મજદૂર જેના નામ દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન તથા સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન તથા મલેન્દર પાસવાન નાઓને પણ મૃત ઘોષિત કરેલ। તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તા નાઓએ પોતાના આર્થિક લાભ સારું તથા કોઈ પણ સેફ્ટીના સાધનો રાખેલ નહીં અને ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે મજદૂરને ઉતારે। જે આધારે વિનોદભાઈ ગુપ્તા તથા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરે। આગળની તપાસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સેક્ટર 2 સાહેબશ્રી તથા ઝોન 4 સાહેબશ્રી તથા એસીપી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ છે।